જીવનમાં બાપ હસવું બહુ હેલું છે, પણ બીજાને હસાવાને એ જીવનમાં બહુ અઘરું છે. કારણ કે અત્યારે માણા ગમે એવો હોય હામાં મળે અને તમે પૂછો કેમ હાલે મોટા, એટલે તરત કે શાંતિ હો. ખરેખર શાંતિ કોઈને છે નહીં, પણ દુનિયાને ક્યારેય ન ખબર પડવા દેતા કે તમે અશાંતિમાં જીવો છો સાહેબ. નકર તમે 50 વર્ષ પાછળ વયા જાઓ અને કાનજી બુટા બારોટ એમ કહેવાય કે વાર્તાકાર આપણા સમર્થ ગુજરાતના એ વાર્તા માંડતા, અને એની વાર્તામાં સાહેબ મનોરંજન સાથે સાથે તત્વ સત્વ અને સાહેબ હાસ્ય પડ્યું હોય. એ તમે જીથરા ભાભાની વાર્તા લઈ લો, એ સાહેબ પૂર્વજોના પુણ્ય એ વાર્તા લઈ લો, કાળિયા ઢગાની વાર્તા લઈ લો. એથી થોડાક નજીક આવો, સમયગાળો ફરે 25 વર્ષ નજીક વયાવો એટલે આપણે જે મોટા થયા મારી હારેતના 25-30 વર્ષના, એમાં થોડોક વાર્તાનો ક્રેઝ ફર્યો. કઈ આવ્યો? આપણા વડીલો આપણી માવડિયું વાર્તા કહેતી આપણને. એક હતી ચક્કી, એક હતો ચક્કો. ચક્કી લાવી ચોખાનો દાણો, ચક્કો લાવ્યો મગનો દાણો. બે બનાવી ખીચડી અને ખીચડી ખાઈને હુઈ ગયા. અને અત્યારની જનરેશનમાં તમે વાર્તા લઈ લો તો એમાં હાવ ફરી ગઈ. અત્યારે શું કે માવડી, એક હતી ચક્કી, એક હતો ચક્કો. ચક્કી લાવી સેમસંગનો ફોન, ચક્કો લાવ્યો એપલનો ફોન. ચક્કી સડી ગઈ ફેસબુકમાં, ચક્કો સડી ગયો વોટ્સએપમાં, અને ખીચડી પડી રહી સાઈડમાં. અને બેએ તમને કહું ઝોમેટોમાં ઓર્ડર ઠપકાર્યો. ચક્કીએ મગાવ્યા તમને કહું ચાઇનીઝ પીઝા, અને સકાએ મગાવ્યા છોલે ભટુરે, અને બે ખાઈને હુઈ ગયા. અત્યારે આવી વાર્તા થઈ ગઈ. બોલો, અમે ભણતા હતા ને ત્યારે સાહેબે એક જણા સવાલ પૂછ્યો, બોલ મગન. એ કે બોલો સાહેબ. એ કે આપણે પાણી કે હું કામ પીએ છીએ? તે મગન કે સાહેબ કે આપણે સાહેબી નો એકી ને એટલે. હવે આવા છોકરા હોય એને સાહેબો કરે હું નથી. એક બેન બરોબર આમ ભણાવતા હતા ને તમને કહો આમ પાઠ ઓલ્યો કર્યો ગુજરાતીનો. બોલો બાળકો, કાલે હું ક્યાં હતી? એમાં હોશિયાર વિદ્યાર્થીઓ ઈ આંગળી ઉછી કરે ને એને જ ખબર હોય કાલ ક્યાં હતા ઈ. એટલે અમારા ક્લાસમાં પહેલો નંબર આવે ચિંટુ, 90% આવે. એને હાથ ઊંચો કર્યો, આંગળી ઉછી કરી. બેને કીધું બોલતો ચિંટુ, કાલે બેટા હું ક્યાં હતી? તે ચિંટુ હળવેકથી કે બેન, કાલ તમે કે સમાજ વિદ્યાના સાહેબ આરે શિવાજી સર્કલ સમોસા ખાતા હતા. બેને 99 માર્યો હોય કે મને સમોસા ખાવા મોકલે રોયા. અને સાહેબે ત્રીજો સવાલ કર્યો છોકરાઓને. એ કે બોલો બાળકો, કાજુ કતરી માથે ચાંદીનું વરખ શા માટે લગાડવામાં આવે છે? તે એક છોકરો ઊભો થઈને કે સાહેબ સીધી છે કે ઊંધી છે એ ખબર પડે ને એટલે. હવે બાપુ તમે સીધી ખાવ કે ઊંધી ખાવ, બધી બાજુ ગળિત લાગે, એમાં ક્યાં ડીટીયા આવે કાજુ કતરીમાં? સાહેબે છોકરાઓને સવાલ કર્યો કે જે છોકરો ગાંડો હોય એ ઊભો થઈ જાય. તો એક છોકરો ઊભો થયો એટલે સાહેબે કીધું બટા તું ગાંડો છો? એ કે ના ના સાહેબ. તાકે તો હું કામ ઊભો છો? તાકે સાહેબ તમે એકલા ઊભા છો એ સારું ન લાગે ને એટલે હથવારો કરાવે. પછી સાહેબને ખબર પડે આ તો મને ગાંડો ગણે છે. એ ઘરવાળે એને ઘરવાળાને કીધું, આ દિવાળી આવી ને એટલે કીધું કે હે તમને કહું છું, આપણે પેલા શું લેવા જાયશું? તે બોલો હળવેકથી કે ઉશીના ગોઠશું ત્યારે જ બધે જઈ શકશું ને લેવા. એમાં ઘરવાળી બીજું કીધું કે હે તમને કહું, તમે મારું એક કામ કરો ને તો તમને હું ₹1,00,000 આપીશ. બોલો કે એમ? તાકે હા. કે બોલ ગાંડી કામ શું છે? તાકે તમે મને 2 લાખ આપો ને તો હું તમને ₹1,00,000 આપું એમ. પતિ પત્ની બે પડખે બેઠા હતા. એમાં એની ઘરવાળાએ કીધું કે તમારા જીવનમાં મારી શું કિંમત છે? તે બોલ્યો કે ગાંડી 1 કરોડ રૂપિયાની કિંમત છે મારા જીવનમાં તારી. પછી ઓલી હળવેકથી કીધું તાકે તો 50,000 આપો ને, મારે ખરીદી કરવા જ આવી છે લે. હમણાં ભાઈ બરોબર બેઠો હતો, બેન હાલતા થયા એટલે ભાઈએ પૂછ્યો, એ ગાંડી ક્યાં જા છો? તે ઓલે હળવેકથી કીધું બેને, એ કે હું 4 કલાક બહાર જાઉં છું, તમારે કાંઈ જોવે છે? ઓલો કે ના ના બસ આટલું જ જોતું હતું, 4 કલાક તું મને હક લેવા દે. પણ આનંદ આવે સાહેબ. અને ઝીણી ઝીણી વાતું લગ્ન જીવનની હોય, મારા ને તમારા ઘરની હોય, એમાંથી આપણને હાસ્ય મળતું હોય. અને મને તમને ભગવાન અહીંયા કાંઈક ને કાંઈક કાર્ય કરવા માટે મોકલ્યા છે.
કોઈ પણ કાર્ય કરવા માટે ભગવાને આપણને આ પૃથ્વી ઉપર મૂક્યા છે. અને જે કાંઈ કામ ન કરતો હોય ને એને કામ કરવાનું જ આપ્યું છે. હું ગામની હળી કરવાનું. જે કાંઈ ન કરતો હોય જોજો ગામની ખોટે ખોટી હળી કરતો હોય. કોક આમ સીધો બેઠો હોય ને કે તેમ કેમ તરાહા બેઠા છો? પેલા ભાઈ સીધો જ બેઠું, ઓલો વિચારમાં પડી જાય, ઓલો સટકી જાય. એટલે આનંદ આવે સાહેબ. અને એમાંય પતિ પત્ની બે હોય બાંધે એટલે પેલા તમને કહું લગ્ન પેલા આખો ટોન અલગ હોય. લગ્ન પેલા ફોનમાં વાત કરે એટલે તરત ઓલો એમ કે હું તને ગમું જ છું ગાંડી. એટલે આ તરત એમ કે તમે જેવા છો ને એવા મને ગમો છો. તમે જેવા છો એવા મને ગમો છો. લગ્નના ટોન ફરી જાય 15 વર્ષ પછી, અને પછી તમને કહું કાંઈક ડખો થાય ઘેરે, ઝીણો ઝીણો ઝઘડો થાય એટલે તરત બેનને કેમ કે કોની જેવા થયા છો? કાંઈ ખબર નથી પડતી, મને ભટકાણા. મારા બાપા કહેતા હતા આ કરતા ગધેડીને ડોકે હીરો બાંધ્યો હોત તો સારું હતું. પણ આનું તમે કરો હું? અને આપણે તે નાના હતા ને ત્યારે આપણા બા આપણને કાંઈક સલાહ દેતા, આપણી મમ્મી આપણને સલાહ દેતી એટલે સાહેબ તરત આપણને માં એમ કહેતી બહુ વાયડી નો થામા, બહુ વાયડી નો થામા, બહુ વાયડી નો થામા. અને આપણા લગ્ન થઈ જાય એટલે ઈનાઈ બા ઈનાઈ આપણે, અને લગ્નના 5 વર્ષ જાય એટલે ઈનાઈ બા ખીજાતા હોય, પણ આખો ટોન ફરી જાય. તરત એમ કે બહુ બાયડી નો થામા, બહુ બાયડી નો થામા, થોડોક મારી ફેરમાં રહે એમ. આખી સોનાની લંકા હતી, રાવણની લંકા હતી, રાક્ષસોની લંકા હતી, તો એમાં એક વિભીષણ હતો. અને સાહેબ મર્યાદા પુરુષોત્તમ રામની આખી અયોધ્યા નગરી હતી, તો એમાં એક મંથરા હતી. એટલે મારા બાપ દુનિયામાં તો આ બધું રહેવાનું જ તે. દુનિયામાં કાંટા ને કાંકરા, સુખ દુઃખ તો રહેવાના જ તે. કાંટા ને કાંકરા રહેવાના જ તે. એનથી સલામત રહેવું હોય ને તો મારે ને તમારે પગમાં સ્લીપર પહેરી લેવાય. મારા બાપ દુનિયામાં ઝાઝમ પાથરવા ન જવાય. નકર આપણે સાહેબ વિચાર કરો, તમે નવા નવા ગામડામાં વ્યવહાર થાય અને એ દીકરાની માને કોઈ પૂછે બીજી આજુબાજુ બાવડિયું, એટલે સાહેબ સાંડલા કરીને આવે એટલે માવડી એમ કે આવો ને બાયું સા પાણી પીવા, અમારા દીકરાના સાંડલા કર્યા. એટલે તરત તમને કોઈ શેરીની 2-3 બાયું ભેગી થાય એટલે તરત પૂછે હે સંપામાં તમારા છોકરાની વહુ કેવી છે? એટલે સંપામાં વખાણ કરતા ન થાકે દીકરાની વહુના. બોલો, અરે બેન તને હું વાત કરું, રાધાનો અવતાર છે, રાધાનો. કેવી રૂપાળી કાળી છે પણ એટલી નમણી છે. રાધાનો અવતાર છે, રાધાનો. ઓલી સાપીને વહી જાય અડાળી હેઠી મૂકીને એ પછી સંપામાં ધોવે, એ વહી જાય. એ વાતને 3 વર્ષ જાય એટલે લગ્ન થાય. વળી પાછી એમ કહેવાય કે દીકરી ઘરમાં આવે અને વળી પાછા એ સંપામાં બધી બાયુને શેરીમાંથી બોલાવે, હાલો બાયુ સા પીવા, અમારા દીકરાને વહુ આવી છે. અને તમે સાહેબ કળયુગમાં જોજો કે હરેક સાસુમાં એમ કે આ અમારા ઘરની વહુ છે, કે આ અમારા ઘરની વહુ છે. પણ કોઈ સાસુ એમ નથી કહેતી કે આ ઘર અમારા વહુનું છે. અને એ કહેતા શીખી જાય ને કે આખું ઘર અમારા વહુનું છે, તેથી મારા બાપ સાસુ અને વહુના ઝઘડા ઘરમાં મટી જાય હો. એટલે તરત પાછા માવડિયું બોલાવે કે આવો બાયું સા પીવા, અમારા દીકરાને લગ્ન થઈ ગયા, પવણીને આવ્યો દીકરી. એટલે એ દીકરી જે રાધા કહેતી હતી ને કાળી હતી અને નમણી હતી. અને વળી પાછા માવડિયું પૂછે કે તમારા દીકરાની વહુ કેવી છે? એટલે એમાંથી થોડોક અભિપ્રાય ફરે સાહેબ. અને તરત એમ સંપામાં કે અરે રે જાનકી જેવી છે, સીતાજી જોઈ લો સીતાજી. બેન કામમાં તો કાંઈ કહેવું જ ન પડે, એટલા માવતરના સંસ્કાર લઈને આવી છે. હવે એ વાતના સાહેબ 5 વર્ષ જાય અને વળી પાછી એની માવડિયું ચા પીવા આવે ને કે સંપામાં તમારી દીકરાની વહુ કેવી છે? તે આખો ટોન ફરી જાય, કુબજા જેવી છે, કુબજા જેવી, કુબજા છે કુબજા. હવે વિચાર તો કરો સાહેબ કે 5 વર્ષમાં અભિપ્રાય આખા ફરી જાય તો એનો માણસ, એની વહુ, એની સાસુ, તો એટલા અભિપ્રાય ફરી જાય તો આ દુનિયામાં રહેવું મારે ને તમારે કેટલું મુશ્કેલ છે સાહેબ. હમણાં હું એક જગ્યાએ લાઇબ્રેરીમાં ગયો તો એક બુક મેં હાથમાં લીધી અને પાના જોયા ને તો 5020 પાના થયા. એટલે લાઇબ્રેરીના માલિકને મેં બોલાવીને પૂછ્યું, હું કહું ભાઈ આવડી મોટી બુક છે ની? મને કે હે હું વાત કરો છો? હું કહું આ 5020 પાના થયા, આ બુક છે ની? મને કે એ ભાઈ કે પત્નીને સમજાવવાની બુક છે. હું કહું હું વાત કરો? હું કે હા કે પત્નીને સમજાવવાની બુક છે.
અને મને કે ભાઈ તમે તો આ એક જ હોય, આવી તો હજી બીજી 11 છે ઈ કે 5000 પાનાની. હું કહું આમાંથી એક કે વેસાણી જ નથી. મને કે કોણ લઈ જાય ઈ કે જે લઈ જાય એ વાંચીને મૂકી જાય છે. હું કહું આનો લખવાવાળો લેખક કોણ છે? મને કે કંટાળી ગયેલો પતિ પરમેશ્વરાનંદ. હું કહું તો હજી આવી લખીએ કે 5000 પાનામાં તોય ન સમજતી હોય ઈ કેવી હશે તમને કહું, બોલો હે? અને તમને કહું આ ભીત ગરોળીને વાંદાન કોકરોચ નહીં છે સારું હો. બાયું થોડીક એનથી બીવે, નકરા બાયું તો કોઈના બાપથી નથી બીવે એમ, બોલો. હા એ વાંદાન કોકરોચ નહીં છે સારું છે. અને આનંદ આવે ને મારા બાપ હસી લેવું. નકર અત્યારે જો કેટલો યુગ અત્યારે તમને કહો આપણામાં હાલ્યા જતા હોય ને તોય માણસ એટલો ટેન્શનમાં હોય, એટલો તમને કહો આમ એટલા વિચારોમાં હોય. પણ મેં કીધું ને મારા બાપ ઘરનો કેસ બગડેલો હોય ને ઘરનો કેસ, એને થોડો ઘણો સુધારો કરે ને એને વકીલ કહેવાય. ઘરનો કેસ બગડી ગયેલો હોય, બાપ દીકરો ન બોલતા હોય, મા દીકરો ન બોલતા હોય, પતિ પત્ની ન બોલતા હોય, અને કુટુંબનો કેસ બગડી ગયેલો હોય અને એનો સુધારો કરે ને એને વકીલ કહેવાય. પણ મારા બાપ એ ઘરનો કેસ બગડવા ન દે, કે ઘરનો કેસ બદલવા જ ન દે ને એને મારા બાપ ઘરનો વડીલ કહેવાય. કેસ ઘરનો મને તમને સાહેબ બગડવા ન દે. નકર અત્યારે જો આ તમને કોઈ પરીક્ષા ઉપતી ગઈ તે હમણાં એક જણાને બાપાએ બોલાવી કીધું આમ જો બટા તું ઈ કે નાપાસ થાને. હા પપ્પા. તો ઈ કે મને પપ્પા નો કહેતો, તારો ને મારો પપ્પાનો સંબંધ પૂરો. ઓલો છોકરો કે કોઈ વાંધો નહીં. 10 દિવસ પછી રિઝલ્ટ આવ્યું અને એના પપ્પા સોફા ઉપર બેઠા હતા એટલે તરત આવીને રિઝલ્ટનો ઘા કર્યો. અને એના પપ્પાનું નામ કરશનભાઈ, એટલે રિઝલ્ટનો ઘા કર્યો તરત બોલ્યો કરશન બાપ કહેવાનો હક તે ખોઈ નાખ્યો. કેમ? તાકે હું નાપાસ થયો. લે. અને છોકરા એવા હોય ગજબના. હમણાં એક છોકરો રિઝલ્ટ લઈને લેવા ન ગયો એટલે મિત્રને કીધું હું રિઝલ્ટ લેવા નહીં આવું, તું ઈ કે મારું રિઝલ્ટ લેતા આવજે. મને ખબર જ હોય મારા રિઝલ્ટમાં શું આવે. આખું વરસ મેં શું કર્યું મને ખબર જ છે. એ કે હું રિઝલ્ટ લેવા નહીં આવું, તું મારું રિઝલ્ટ લેતા આવજે. પણ આમ જો એક વાતનું ધ્યાન રાખજે. બોલ્યો મિત્ર કે હું? એ કે હું ને મારા પપ્પા ઘેરે બેઠા હોય પાહે તો તું એમ ન કહેતો તું નાપાસ છો. બોલ્યો કે તો મારને આવીને કેવું હું? તાકે એક વિષયમાં ફેલ હોવ ને તો એમ કહેજે કે શ્રી કૃષ્ણ શરણમ મમ. 2 વિષયમાં ફેલ હોવ તો એમ કહેજે કે શંકર ભગવાનના જય શ્રી કૃષ્ણ. 3 વિષયના ફેલ હોવ તો એમ કહેજે કે શ્રી રામ ભગવાનના જય શ્રી કૃષ્ણ. બોલો કે કોઈ વાંધો નહીં. સવારનું ટાણું થયું, બોલો રિઝલ્ટ લઈને આવ્યો અને આવીને સીધો આના ઘરે આવ્યો, બાવણું ખોલ્યું અને હોલમાં બાપ દીકરો બે બેઠેલા. એટલે યાદ આવી ગયું કે નાપાસ હોય ને તો આને કહેવાનું નથી. એટલે આવીને સીધું ઓલા ભાઈબંધને કે ભાઈબંધ 33 કરોડ દેવતાના જય શ્રી કૃષ્ણ. હાથે હાથમાં ફેલ એમ. જો તો ખરા કેવી કોડવડ ભાષા છે. હમણાં સાહેબ ભણાવતા છોકરાઓને કીધું એ કે બાળકો તમે કોઈ મને શિક્ષક તરીકે ન ગણતા, સાહેબ તરીકે ન ગણતા, તમારા મિત્ર તરીકે મને ગણજો અને તમારા હૃદયની જે વાત હોય એ કહેજો. એમાં અમારો ભીખલો ઊભો થયો, સાહેબના ખંભે હાથ મૂકીને કે મોટા લાઈને એક બીડી આપણે 2 ભાઈ પી. સાહેબે નાંગણ માર્યો હોય કે આ તો હાવ આપણને કાઢી નાખ. અને છોકરા અટપટા હોય. હમણાં સાહેબે સવાલ પૂછ્યો એ કે બટા બોલો એક મરઘી હોય, એક ઈંડું અહીંયા મૂકે, એક ઈંડું અહીંયા મૂકે, એક ઈંડું અહીંયા મૂકે તો કેટલા ઈંડા થાય? તે છોકરો કે સાહેબ પણ મરઘીનું કામ તમે શું કામ કરો? એને કરવા ગયો ને. લે. અને સાહેબ આનું નામ જ જિંદગી છે. અને યાદ રાખજો કે જિંદગી મારા બાપ પેનડ્રાઈવ નથી કે તમારે જે વગાડવું હોય ને એ ગીત વાગે. જિંદગી તો મારા બાપ રેડિયા જેવી છે, એમાં જે ગીત વાગે ને એ સાંભળી લેવું પડે. મારો કહેવાનો સુર કે જિંદગીમાં સુખ આપણે જોતા હોય તો નકરા સુખ આવે એવું ન હોય. મારા બાપ એમાં સુખ અને દુઃખ બેય આવે. એ બેયને મારા બાપ આપણે હસતા હસતા સ્વીકારી લેવા પડે અને હસતા હસતા એને પાર કરી લેવા પડે. એનું નામ જિંદગી. હમણાં 2 પતિ પત્ની પડખે બેઠા હતા. એમાં એની ઘરવાળે કીધું કે તમને એક વાત કહું. તા કે બોલ ને. એ કે તમારા દિલથી નજીક કોણ છે? તો બોલો કે હું. ઓલી બાઈને તો એમ છું હમણાં મારું જ નામ દે કે એના દિલથી નજીક તો હું જ હોઉં ને. એટલે ઓલાએ કીધું ઓલી બાએ કે તમારા દિલથી નજીક કોણ છે? એ કે ગાંડી હાચું કહું. હા કે ક્યો ને? એ કે ગાંડી હાવ હાચું કહું. તા કે હા ક્યો ને. પણ એ કે તમે મારું જ નામ દેશો ને? કે નહીં. તે સવાલ શું કર્યો?
તે કે મેં એમ કીધું કે તમારા દિલથી નજીક કોણ છે? એ કે ગાંડી હાચું કહું ને તો ફેફસા. અને વાત એ હાચી, દિલથી નજીક તો ફેફસા જ હોય ને. હમણાં અમારા ભાવનગરમાં તમને કહું, સાહેબે રિપોર્ટ કાઢ્યો સોનોગ્રાફી, અને દરજીને કીધું કે તમારા શરીરમાં કે 2 કરોળિયા આટા મારે છે. ઓલો તો આમ ગોઠો વળી ગયો, જીવતા કરોળિયા સાહેબ. તો કે હા, એ કે જીવતા કરોળિયા છે ને આમથી આમ ઝાડા કર્યા છે. હવે સગવડતા વાળો માણા હતો, પ્લેનની ટિકિટ કઢાવી, વિઝા કઢાવ્યા અને સીધો અમેરિકા વયો ગયો. અને પેટનો મોટામાં મોટો ડોક્ટર હોય ને એને જઈને કીધું, સાહેબ કે આ સોનોગ્રાફી જોવો તો પેટની. પણ કે છે શું? એ કે પણ આમાં કે 2 જીવતા કરોળિયા આટા મારે સાહેબ, કે મારા પેટમાં જોવો તો. એ કે સાહેબે સોનોગ્રાફી જોઈ અને કીધું કે આ તમારા પેટમાં કરોળિયા નથી. ઓલો કે તો સાહેબ ક્યાં છે જીવતા આટા? એ કે સોનોગ્રાફી મશીનમાં આટા મારે. સોનોગ્રાફી મશીનમાં આટા મારતા હતા ને બિચારા આને હલવાડી દીધો. બોલો. અને ઘણા કરે એવું હો, તમને કહું. હા, બધાય હારા છે. આપણે નો દુનિયાને ડાઉટ, દુનિયાને સલામ કરીએ સાહેબ, પણ મેં કીધું ને મોટામાં મોટું મોટિવેશન સ્પીકર હોય ને તો આપણા માતા પિતા છે. અને આ નવરાત્રિની સિઝન ગઈ સાહેબ, હે કેવી નવરાત્રિની સિઝન ગઈ. એમાં એક જગ્યાએ હું તમને કોઈ રમઝટમાં હાજરી દેવા ગયો, અને એ ગરબે રમતા હોય ને એમાં તમે કોકના કાનમાં જઈને કહી આવો ને, હું પણ ઠેકડા મારે, આમ ખૂટિયા જેવો લાગે, ભૂંડો લાગે. એટલે તરત એ ગરબાનો રાઉન્ડ પતે ને એટલે એક કોઈ ઊભો રહીને વિચારે ખરું, હો હાસુનું એવો લાગતો છે. અને એ તમને કહો, એ જે ગરબે રમતા હોય ને હો બધાય, અને આનંદ આવે આપણને. ગરબા એ ગરબા છે, પણ સાહેબ ગરબાની વ્યાખ્યા આપું તો ગ એટલે ગાવું, ર એટલે રમવું, અને મા એટલે જનની જગદંબા. માની ફરતા ફરતા ગાતા ગાતા રમવું, એને સાહેબ કહેવાય ગરબા. પણ અત્યારે તો કઈ ખબર જ નથી પડતી. તમને કહો રંભા હો, કોને કોણ ઓડી જાય કઈ ખબર નહીં. બોલો. હમણાં એક જણો તમને કહો બિયર બારમાં ગીરી ગયો, અને એક બંદૂકનો ભડાકો તમને કહો ફાયરિંગ કર્યું, બીજું ફાયરિંગ કર્યું હવામાં, ત્રીજું ફાયરિંગ કર્યું, અને જોરથી અવાજ દીધો. એ કે જે કોઈ આમાંથી 25 જણા બેઠેલા યુવાનો, એ કે જે કોઈ મારી પત્ની આરે આમાં ફોનમાં સાના માના વાતું કરતું હોય, એ મને નામ આપો, એને હું ભડાકે દઉં. કોઈ કાંઈ બોલે નહીં. આને ચોથો ભડાકો ફાયરિંગ કર્યું. એ કે જે મારી ઘરવાળી આરે ફોનમાં સાના માના વાતું કરતું હોય એ કયો એટલે મારે એને ભડાકે દેવો છે. કોઈ બોલ્યું ને. એક જણો હળવેકથી બોલ્યો. એ કે જેટલા વાતું કરે છે ને એટલી તાર બંદૂકમાં ગોળિયું નહીં હોય. પેલા એ કે બંદૂકમાં ગોળિયું લેતા એ કે આ બધા ઈ જ કરે છે. અને વાત એ હાશી તમને કહું, મોબાઈલ છે હો. હા, હમણાં એક બેને ફેસબુકમાં ભાઈએ ફેસબુકમાં કોમેન્ટ મૂકી કે પંછી બનું ઉડતા ફીરું મેં ગગન મેં, એવું લખીને જવા દીધું. એમાં એને ઘરવાળી જોઈ ગઈ અને હેઠેથી કોમેન્ટ જવા દીધી, અભાગ્યા તમારે જ્યાં ઉડવું હોય ને ઉડજો. અને હેઠે લખીને જવા દીધું કે ધરતી પર આતે ही सब्जी ले आना अपने भवन में, वरना एक भी बाल नहीं बचेगा तुम्हारे चमन में. બોલ્યા તો આમ જો તમે કોમેન્ટ જ ડિલીટ કરી નાખી. બોલો. હમણાં અમારા ગામમાં એકના એક ઘરમાં તમને કહો 8 વખત ચોર આવ્યા, અને 8મે દિવસે ચોર પકડાઈ ગયા. એટલે ચોરને પૂછ્યું, તમે 8 દિવસ આ એકના એક ઘરમાં આવ્યા, એનું કારણ એ કે તમને પકડાવાની બીક ન લાગી? ઓલો ચોર કે નાના સાહેબ, એ કે કેમ ન લાગી? એ કે અમને આના ઘરની ખબર હતી. કે કઈ રીતે? તાકે આણે એમ લખ્યું હતું ફેસબુકમાં કે અમે આખું ઘર 10 દિવસ ફરવા માટે ગોવા જાય છીએ, એટલે અમારે નક્કી થઈ ગયું કે 10 દિવસ તો કોઈ ઘરમાં નથી, એટલે સાહેબ અમે ઘરમાં જ ધામા નાખ્યા હતા. અને એટલે સાહેબ આ સોશિયલ મીડિયામાં બહુ બધું ઘરનું ન મૂક્યું. હમણાં હું ને મારા ભાઈબંધ ભીખલો પિક્ચર જોવા ગયા. હવે કોઈ દે જાવ નહીં, પણ હવે એ કે મને કે હાલો નહીં, કે તેમ ભેળા હાલો ને ભેળા. તે હું વળી ગયો. તે એમી બરોબર 400 રૂપિયાની ટિકિટ લીધી. અહીંયા હું બેઠેલો, મારી બાજુમાં મારો ભાઈબંધ ભીખેશ, અને એની બાજુમાં એક 60-65 વર્ષના ડોશીમાં પિક્ચર જોવા આવેલા, સિટીના સુધરેલા ડોશીમાં. હવે એવી પિક્ચર જોતા હતા. તે ડોશીમાએ તમને કહો આમ થમ્સઅપનો બાટલો નાનો હાથમાં લીધો, ઢાંકણું ખોલ્યું, આમ કર્યું. તો ભીખલા એના હાથમાં જ આંચકી લીધું, 2 ઘૂંટડા ભરીને આપી દીધું. આ શું કર્યું તે? એનું શું કામ થમ્સઅપ પીવે? મને કે પણ ડોશીમાને થમ્સઅપ પીતા જ નહીં આવડતી, કે ગેસ વયો ન જાય, બાઈ કે આમ થમ્સઅપ પીવાય, એમ કરીને આપી દીધું. વળી ડોશીમાએ ઢાંકણું ખોલ્યું, 5 મિનિટ એટલે તરત એને હાથમાં જ આંચકી લીધી, ઘટ ઘટ કરીને પી ગયો.
2 ઘૂંટડા પીને પાછી બાને આપી દીધું. હું કામ એને પીવા દે ને. મને કે પણ માજીને થમ્સઅપ પીતા જ નહીં આવડતી. એ કે અડધી કલાકે ઢાંકણું ખોલે ને અડધી કલાકે બંધ કરે. મને કે ધામેલિયા ગેસ વયો ન જાય. ત્રીજી વખત ડોશમાં મોઢે માંડવા ગયા ત્યાં ભીખાઈ લઈ લીધી ને આખી ઘટ પી ગયો. અને ડોશમાં કે ડોશમાં આમ થમ્સઅપ પીવાય, તમને પીતા ન આવડતો હોય પિક્ચર જોવા ન અવાય. ડોશમાં કે મારે રોયા જ એમાં થમ્સઅપ નહોતી તાકે તો એ કે હું ભાઈ ગઈ ને એમાં થૂકતી હતી. હવે ભાઈ ગયેલું થૂક પી ગયો. બોલો એને થમ્સઅપ ના વેમમાં ખબર જ નથી. એમાં બરોબર એમ ફિલ્મ જોઈને બહાર નીકળ્યા તો મને કે ધામેલિયા આપણે કે 400 રૂપિયાની ટિકિટ લીધી, ખુડીશું હા કરજો એટલી એમથી જગ્યા. કે હું માંડ બેહીને કે 3.5 કલાકનું ફિલ્મ પૂરું કર્યું. હું કહું પણ હવે મારી ખુરશી હું કહું સોફા જેવી પગતી હતી, આપણે આખા હમાઈ જાય એવી, અને તારે કેમ એટલી એમથી હાકડી ખુરશી આવી. હું કહું હાલ તો આપણે જોવા જઈએ. અંદર ગયો. હું કઈ ખુરશી ઉપર બેઠો. મને કે અહીંયા. મને એને દેખાડ્યું પણ ખુરશી આમાં ખોલવી જ ભૂલી ગયેલો. દાંડિયા ઉપર બેસીને આખું ફિલ્મ જોયું. બોલો ખુરશી ખોલવાય ને આવે ને ખોલવી જ ભૂલી ગયેલો માણસ. અને ફિલ્મમાં મજા આવે. જોવો તમને એક ભાઈને મેં પૂછ્યું કે તમને ઇંગ્લિશ આવડે છે? હું કહું તો મારી ભેળો તમને વિદેશમાં કંઈક પ્રોગ્રામ કરવા લઈ જાઓ. મને કે ભાઈ આવડે છે, ગુજરાતીમાં લખ્યું હોય તો આવડે વાંચતા. લે ગુજરાતીમાં લખ્યું હોય તો તમને આવડે ઇંગ્લિશ વાંચતા. પણ ખબર જ નથી પડતી. અમારે હમણાં ભાવનગરમાં મેળો આવ્યો હતો. એમ 2-3 મિત્રો ગયા. તેને બોર્ડ માર્યું હતું 2 રૂપિયામાં દૂધી હલવો. હું કહું જામે 900 રૂપિયાનું કિલો ઘી. હું કહું 2 રૂપિયામાં દૂધી હલવો હોય જામે. અમે અંદર ગયા હતા. હું કહું દૂધી હલવો. મને કે હા ભાઈ અહીંયા જ છે, અહીંયા જ કાઉન્ટર છે. હું કહું તો આપો ને. મને કે એમ નહીં, અહીંથી 2 રૂપિયાનું ટોકન તમે અંદર લઈને જાઓ, ત્યાં તમને દૂધી હલવો મળશે. એટલે 2 રૂપિયાની સ્લીપ આપી, ટોકન આપ્યું પીળા કલરનું. અમે અંદર લઈને ગયા એટલે પાર્ટેશનની વાહે લઈ ગયા અમને. હું કહું આલ્યો આ ટોકન, 2 રૂપિયામાં દૂધી હલવો આપો. ટોકન લઈ લીધું. એ પાછા ત્રીજા પાર્ટેશનમાં લઈ ગયા. અને ત્યાં લઈ ગયા ને તો આમ તમને કહું હુતળી આરે, કાથી આરે, દોવડા આરે, દૂધી બાંધેલી. હું કહું આ શું છે? મને કે હલવો 2 રૂપિયામાં દૂધી હલવો. ખાલી દૂધી હલાવીને લઈ આવવાની. બોલો. અને આમ પીધેલાની મજા આવો. હા હમણાં એક જણો અમારા ગામમાં ફૂલ થઈ ગયો તો ગલકાન વેલામાં જમરૂક ગોતતો હતો. હું કહું આ શું કરે? મને કે ભાઈ જમરૂક ગોતું છું. પણ કોઈ ગલકાના વેલામાં જમરૂક ન આવે, તારી ભૂલ છે. મને કે મને ખબર છે પણ કદાચ કે ભગવાને ભૂલમાંના નાખી દીધા તો કે હવે આનું તમે કરો શું? ગલકાના વેલામાં જમરૂક ગોતે એનું. અને ફૂલ થઈ ગયા ને એની મજા છે. હા અને એ જે તમને કહો હામાં હામી પેક બનાવવા બેહતા હોય ને, વિજ્ઞાન જાથાના વૈજ્ઞાનિકો જેટલું રિસર્ચથી પેક બનાવે ને એટલું રિસર્ચથી પેક બનાવો. 3 જણા પીવા બેઠા હોય તમને એમ થાય અનુભવ છે, પણ મને અનુભવ નથી હો બાપ. મારે હોપારીનું વ્યસન નથી. પણ આ તો વાંચેલું લખેલું તમને કહીએ અમારી કોઠા હુશથી. એ 3 જણા પીવા બેઠા હોય તો કોઈનામાં 1 ટીપું દારૂનું વધારે ન જવું જોવે, અને કોઈનામાં 1 ટીપું પાણીનું વધારે ન જવું પડે. એટલું એકાગ્રતાથી તમને કહું પેક બનાવે હો. હા અને એક જણો વળી પાછો સમાજ વિદ્યા ભણી ગયેલો. એ કે મોટા એ કે શ્રીલંકા દુનિયામાં કાંઈ આવ્યું છે તને ખબર છે? પાકિસ્તાન દુનિયામાં કાંઈ આવ્યું તને ખબર છે? આ દુનિયામાં બધી કેમ ફરે છે તને ખબર છે? ઓલો કે એ મને કાંઈ નથી ખબર. એક પેક પી લે એટલે આપણને આખી દુનિયા બેઠા બેઠા ફરતા દેખાય. અને વાતે હાશી. અમારા ગામમાં તમને કહું 2008માં એક છોકરો તળાવમાં વરસાદમાં ડૂબી ગયેલો. એમાં બરોબર 1 દિવસ થયો એટલે છોકરો જડ્યો નહીં. એમાં અમારા ગામનો ફૂલ થઈ ગયેલો આવ્યો પરવીણ. એ કે કોઈ કામ નથી પડતું. તે કોક કે પરવીણભાઈ 1 દિવસ થયો છોકરો જડતો નથી. તાકે લોને હું પડું. તે પરવીણભાઈ 3 કોથળી પીને પડ્યો તો પડ્યો, પણ 3 દી થાય ને પરવીણ ન જડે તળાવમાં. એને ગોતવા હતું ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવી પડી. બોલો તે પરવીણ હામા કાંઠે બાવળિયાના ડોલ કાંકીડા ભેગો બેઠેલો. કોક કે પરવીણભાઈ અહીંયા બેસી રહેવા. એ કે મને ઉતરી ગયો એટલે હું નીકળી ગયો, પછી શું કરવું? હવે પરવીણ ન ચડે. છોકરો એક બાજુ રહ્યો, પરવીણ 3 દિવસ સીડ્યો. સાહેબા દુનિયામાં મારા બાપ મારીને તમારાથી કોક હારો માણસ સુખી હોય ને, રાજી હોય ને, હામો મળે, એનું નામ જિંદગી કહેવાય. બાકી તમે હામા મળો ને ત્રીજી શેરીમાંથી સટકીને વયો જાય ને એને જિંદગી ન કહેવાય સાહેબ. જિંદગી તો એને કહેવાય. અમારા ગામમાં હમણાં ભીમ 11 4 જણા જુગારી પકડાણા. તે સીધા તમને કહો અદાલતમાં લઈ ગયા. ત્રીજે દિવસે વોરંટ ફાટી અને અદાલતમાં વહી ગયા. એક જણાને બોલાવ્યો હોય કે ભાઈ તું જુગાર રમતો થો? બોલ્યો કે ના રે ના સાહેબ, હું તો હાવ નિર્દોષ છું.
હું તો તેદી કે પકડાણા તેદી હોસ્પિટલમાં હતો. આ રે ડૉક્ટરની ફાઇલ. તમે કહો તો ડૉક્ટરને ફોન કરું હોસ્પિટલમાં. મને તેદી એડમિટ કર્યો હતો. હું કાંઈ જુગાર રમવામાં હોઉં? હાલી કે તું જવા દે. બીજાને લાવ્યા. ભાઈ તું ઈ કે આની ભેળો જુગાર રમવા મનતો? ઈ કે સાહેબ ના રે ના. ઈ કે હું તેદી કે બોટાદ રેલવે સ્ટેશને હતો હીરા બજારમાં. આ રે મારે કે રેલવેની ટિકિટ. એ તારીખ જોઈ લો, એ સમય જોઈ લો. હું કોઈ દે જુગાર રમવામાં હોય ને મારેથી કે પણમાંય રોગ નથી જુગાર રમવાનો. હાલી કે નીકળ. ત્રીજાને બોલાવ્યો કે ભાઈ તું જુગાર રમવામાં હતો? સાહેબ કે ગામનાને પૂછજો હો. મારું કે એવામાં નામ આવે કે હું મંદિર સિવાય કાંઈ ન હો. કોઈ દે કે જુગાર રમવામાં આપણે ન હોય. એને કે હાલે નીકળ. સોથાને ઓલી કઠોડીમાં લાવ્યા લાકડાની. એ કે ભાઈ તું જુગાર રમવામાં હતો? ઓલો ખાલી એટલું બોલ્યો કે સાહેબ એકલો માણસ જુગાર રમી કે ખરો? તો ઘરે રમવા વાળા જો ને ત્રણે ભેળા હતા. સારેને લઈ લીધા. હાલો વૈયાઓ. હમણાં 2 જણા તમને કહો ફૂલ થઈ ગયેલા અને હાલ્યા જતા હતા. એમાં એક જણો તમને કહો વડવાયા સડી ગયો અને હિસકા ખાવા મળ્યો. તે ભક્ષારાનો પીડ્યો હેઠો. તે પડતા પડતા પાછો બોલ્યો લે હું પાકી ગયો. તા બીજોય પીડ્યો. એ કે લે હું પાકી ગયો. આનું તમે કરો હું? આનંદ આવે તમને કહો. આનંદ આવે ને હાસી ખુશીથી દાંત કાઢી લેવા. અને તમે વિચાર કરો તો આ કળિયુગમાં મારા બાપ પૈસાના લીધે આપણે કોકના ભણતર છૂટતા જોયા છે. છોકરો 10મું ભણતો હોય, 11-12ની પરીક્ષા દેવાની હોય, 11-12માં સાહેબ એડમિશન લેવાનું હોય તો 2-3 લાખ રૂપિયા થાય અને બાપ પોખતો ન હોય તો ભણતર છૂટી જાય. પણ મારા બાપ આ મંદીને કારણે અને પૈસાના કારણે આપણે કોઈના વ્યસન છૂટતા નથી ભાડ્યા. કોઈ દારૂડિયો હોય અને ખિસ્સામાં પૈસા ન હોય ને એમ ન કે આજથી વ્યસન મૂકી દો એમ કોઈ કહેતું જ નથી. હમણાં હું ભાવનગરથી હાલ્યો જતો હતો, એક ભિખારી બેઠો હતો. આમ કટોરો કર્યો. મેં 5નો સિક્કો ખણીને કરતો નાખ્યો. તા તો બીજો સિક્કો આમ કર્યો. બીજો કટોરો. હું કહું આ શું છે? મને કે આપણી બીજી શાખા છે. હું કહું હું? મને કે આપણી બીજી શાખા છે અને હવે આપણી ત્રીજી શાખા નથી એટલે તમે છેતરાશો નહીં. ભિખારી આપણને આવી સલાહ આપે. બોલો. હમણાં હું આલ્યો જતો હતો, ભિખારી આપ્યો. મને કે શેઠ કાંઈક આપો ને, શેઠ કાંઈક આપો ને. હું કહું શેઠ નથી, એમ કારીગર છીએ. મને કહે તો તમે કાંઈક આપો. હું કહું છૂટા નથી. મને કે શેઠ આવામાં મારા કરોડો રૂપિયા ખોટા થયા છે. જે હોય છૂટા નથી એમ કે નીકળી જાય. અને ભિખારીની મજા આવે હો. એક દી મારે ભિખારી નીકળ્યો તે વેવળી રોટલી ને 2 શાકના ડોયા ને એવું બધું આપ્યું. તા તો વળતેથી મને કઈ રીતે સબ્જી બનાવવાની ને કઈ રીતે રોટી બનાવવાની એને આખી બુક આપી ગયો. હું કહું આ હું? મને કે આમાંથી જોઈને બનાવો ને તો થોડોક ટેસ્ટ આવે. લે હવે આનું તમે કરો હું? હમણાં નથી પતિ પત્ની બે તમને કહો દિવાળી ટાણે બાંધતા હતા. એમાં બે આમ બચ્છી બાંધતા હતા. એમાં ઘરવાળો કે તું મને વતાય માં મારો અંદરનું જાનવર જાગી જાહે ને તો એ કે તું તને કે અઘરું પડી જાહે. તે ઓલી ઘરવાળી કે તમ તાર ભલે જાગી જા, હું એવા ઉંદરડાથી કાંઈ બીતી નથી. ઓલું કે એને ઉંદરડું સમજે તું? ઈ કે મારો ક્રોધ ઈ કે કાબુમાં નહીં રહે. કે જે કરવું હોય કરવાની. કે હું તમારું નખોદ વાળવા જ આવી છું. અને આનંદ આવે. મેં કીધું ને આનંદ આવે ને હસી લેવું, મજાક કરી લેવી. મારા બાપ બાળપણમાં નકર આપણે ભણતા ત્યારે તમને કહું કેવું હતું. આપણે ભણતા ત્યારે કેવું હતું. હમણાં એક સાહેબે છોકરાઓને સવાલ કર્યો. એ કે બોલો બાળકો તાજમહેલ કોણે બનાવ્યો? એક છોકરો ઊભો થઈને કે સાહેબ નથી હારો બન્યો. એ કે કલર ફેરવવો છે એમ નહીં કે. પછી સાહેબે બીજો સવાલ કર્યો. બોલો બાળકો કયું પક્ષી આકાશમાં ઝડપથી ઉડે? એક છોકરો ઊભો થઈને કે સાહેબ જેને ઉતાવળ હોય એને ક્યાં રાજકોટથી અમદાવાદની બસ પકડવી છે. દુનિયામાં બહુ વેર છે અને મને નથી ખબર કે મારી હારે શું ઝેર છે. મરી ગયો પછી કબર પર લીલું ઘાસ ઉગ્યું તોય કહેતા હતા કે આને મર્યા પછી પણ લીલા લેર છે. મારા બાપ લીલા રેલથી જિંદગી જીવી નાખવી. નકર એક જણાને દાઢ દુખવા આવી ને તો ડૉક્ટર આગળ ગયો. ડૉક્ટરે તપાસ્યું. એ કે દાઢ ખેંચવી પડશે. અને ડૉક્ટરે કીધું મોઢું ખોલો. એટલે દર્દીએ કીધું આ. ડૉક્ટરે કીધું હજી થોડુંક મોઢું ખોલો. તો દર્દી કે આ. ડૉક્ટર કે હજી થોડું મોઢું ખોલો. દર્દી કે આ. ડૉક્ટર કે હજી થોડું મોઢું ખોલો. અને આનો મગજ ગયો તમારે હું કે અંદર બેહીને દાઢ પાડવી છે? ખેહી લો ને ખેહવાની હોય એમ. અને સાહેબ આપણી ગુજરાતી ભાષા ને એમાં મારી ભાષા એટલે તળપદી ભાષા સાહેબ, ગામડાની. અમુક શબ્દો આપણા ગામડાના હોય ને ભારવાળા હોય. અને બાપ મારી વાતું હળવી હશે પણ હલકી નહીં હોય. આમાં યુવાનો બેઠા છે,
માતાઓ બેઠા છે, વડીલો બેઠા છે, બાપ બધાય ભેળા મળીને બેહીને સાંભળી શકે ને, એ અમારો લોક ડાયરો, એ અમારી લોક સંસ્કૃતિ અને એ અમારી ઇતિહાસની વાતું બાપ. નકર આપણું ગુજરાતી તો ગુજરાતી છે. અને કવિ દલપતરામ એમ કહેતા કે તમારું ઇંગ્લિશ ભલે થોડુંક આમ તૂટલું હોય, ભાંગલું હોય, પણ તમારી ગુજરાતી કડકડાટ છે ને, એનું તમને ગૌરવ હોવું જોઈએ સાહેબ, એનું ગૌરવ હોવું જોઈએ મારા બાપ. નકર હું તમને એક બે તમને જોક્સ કહું, ગુજરાતીનું મહત્વ કેટલું છે. મારા ભત્રીજા હમણાં બધા ઘેરેથી કહેતા હતા કે ઇંગ્લિશ મીડિયમમાં બેહારો, ઇંગ્લિશ મીડિયમમાં બેહારો, ઇંગ્લિશ મીડિયમમાં બેહારો. એટલે હું 5 એને ગામડામાં ભણ્યા અને 6ઠું ધોરણ ભણવા માટે એને ભાવનગર હું ઇંગ્લિશ સ્કૂલમાં લઈ ગયો. એટલે ત્યાં પહેલાં ઇન્ટરવ્યૂ લે, છોકરું કેટલું નરમ છે, કેટલું પોસું છે, કેટલું હોશિયાર છે એ જાણવા માટે. એટલે પહેલો સવાલને ઇન્ટરવ્યૂ લેતાથી સાહેબે પૂછ્યો, પણ 5મા ધોરણનું છોકરું રમતિયાળ હોય એટલે એને રમકડું દેખાડ્યું પહેલાં દડો. એ કે બેટા આને ઇંગ્લિશમાં શું કહેવાય? તે મારો ભત્રીજો કે બોલ. પછી સાહેબે બીજું રમકડું દેખાડ્યું હાથી. એ કે બેટા આને શું કહેવાય? તે મારો ભત્રીજો કે એલિફન્ટ. પછી સાહેબે બિલાડીનું રમકડું દેખાડ્યું. બેટા કે આને શું કહેવાય? તે મારો ભત્રીજો કે બિલાડી. પછી સાહેબે ઊંટનું ચિત્ર દેખાડ્યું. બેટા આને શું કહેવાય? પણ મારો ભત્રીજો એટલે મારી જેવત હોય ને, ગામડાનો દેશી ધરોબો, એ કે સાહેબ હાંઢિયો. છેલ્લે તો સાહેબ હાંઢીએ જ આવીને ઊભો રહે. નકર નથી એક સાહેબ ગુજરાતી અને એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કર્યો. એટલે એ બોર્ડમાં લખ્યું હતું કે એક વખત છોકરો ગુજરાતી સ્કૂલમાં બોલશે ને તો એને 1000 રૂપિયા દંડ ભરવો પડશે. અહીંયા તમામ વસ્તુ બોલવી હોય તો ઇંગ્લિશમાં જ બોલવાનું. અને છોકરો પહેલી વખત ગુજરાતી બોલ્યો એક શબ્દ અને એને ઘેરે ચિઠ્ઠી ગઈ કે 1000 રૂપિયા દંડ ભરી જાયજો, તમારો છોકરો સ્કૂલની માલપા ગુજરાતી બોલ્યો છે. અને ત્યારે એના પપ્પા ગયા અને 16,000 રૂપિયાનો ચેક આપ્યો. એટલે પ્રિન્સિપાલે એમ કીધું કે સાહેબ 1000 રૂપિયા દંડ છે, તમારી કદાચ કંઈક ભૂલ થતી હશે, 15,000 રૂપિયા તમારા વધે છે. અને ત્યારે આપણો એક હાચો ગુજરાતી, એક આપણો હાચો તમને કહું ગુજરીનો માણસ એમ બોલ્યો કે સાહેબ મારો છોકરો છે, મને એના ઉપર વિશ્વાસ છે, મને એના ઉપર ગૌરવ છે કે એ ગુજરાતી બોલશે અને બોલશે. જ્યારે ગુજરાતી બોલે ને ત્યારે આમાંથી 1000 રૂપિયા કાપતા રહેજો. બાકી મારો છોકરો છે કે ઇંગ્લિશ એને એટલું બધું નહીં ફાવે. હમણાં મારા ભાઈબંધને કીધું મેં, પિન્ટુને, હું કહું પિન્ટુ તારો મોટો ભાઈ અતુલ કેમ નથી દેખાતો? મને કે એણે હમણાં દુકાન ખોલી હતી ને પછી કે જેલમાં છે. પણ હું કહું દુકાન ખોલી એમાં કેમ જેલમાં છે? મને કે દુકાન એણે સાવીથી નહોતી ખોલી. હું કહું તો? મને કે પેશિયાથી ખોલી હતી. હું કહું સીધી રીતે કે ને, હું કહું સાવીથી નહોતી ખોલી, પેશિયાથી ખોલી હતી તો એ દુકાન ખોલી ન કહેવાય, એ દુકાનને તોડી કહેવાય. અને મેં શરૂઆતમાં કીધું ને તમને કહો, અમુક ને બોર્ડ વાસે ખાલી, પછી કાંઈ ખબર ન હોય. એક જગ્યાએ બોર્ડ લખ્યું હતું હોટલ રાધે કૃષ્ણ અને કાઉસમાં લખ્યું હતું આવો ભેળા બેસીને જમીએ. તે એમી જમવા ગયા ને પછી હોટલના મેનેજરને કીધું, હું કહું તમે આવો ને જમવા? મને કે એમી તો જમીને જ આવ્યા. હું કહું તો તમે તો બોર્ડ મારો છો કે આવો ભેળા બેસીને જમીએ. આ બોર્ડનું મહત્વ શું રહ્યું? નથી બસમાં આપણે બોર્ડ માર્યા હોય, અલગ અલગ બસમાં બોર્ડ માર્યા હોય, ધૂમ્રપાન કરવાની મનાય છે, એ સીટ અપંગ કે લીએ હે. એમાં એક જણો બસમાં આમ હાથ ઊંચા રાખીને બેઠો હતો, 15 મિનિટ હાથ ઊંચા રાખીને બેઠો હતો. એટલે મેં કીધું કે ઓય ગાંડા ભાઈ, આ હાથ હેઠા રાખીને બેહીને તારા હાથે દુખવા મળ્યા હશે. મને કે તમને ન ખબર હોય કે બોર્ડ વાંચ્યા? હું કહું મેં બોર્ડ નથી વાંચ્યું, તું વાંચ્યું હોય તો તે કે મને. મને કે બોર્ડમાં લખ્યું છે હાથ ઊંચા કરીને બસમાં બેહો. હું કહું બેહવું હોય તારે હાથ ઊંચો કરવાનો, અત્યારે નહીં. હમણાં એક બસ વાળાને મેં હાથ ઊંચો આમ ઊભા રાખવા કર્યો તે 3 કિલોમીટર બસ આગી ઊભી રહી અને હું ઘાયમ ઘા દોડીને ગયો. હું કહું ભાઈ મેં સામે હાથ ઊંચો કર્યો હતો અને તમે 3 કિલોમીટર બસ કેમ આગી ઊભી રાખી? મને કે ભાઈ બસ 4G છે એટલે એટલી સ્પીડ તો આવશે જ. બસમાં 4G આવ્યું. હમણાં એક બેનને મેં આમ કર્યું, હું બેન લાઇટ શરૂ છે એક્ટિવાની. મને કે રોયા તું સાનો માનો બે કે એક્ટિવા 4G છે લે. એક્ટિવા 4G આવવા મળી બોલો. અને અમેરિકા વાળાએ તમને કહું છો 4G લોન્ચ કર્યું, 5G લોન્ચ કર્યું અને અત્યારે 6G લોન્ચ કર્યું, એટલે 6G લોન્ચ કર્યું.
જાપાન વાળાએ તમને કહો હારા હારા કાચના પુલ બનાવ્યા, અને આપણા ભારત વાળાએ વિમલ બનાવી, દાણે દાણે મેં કેસર કા દમ. હમણાં એક ભાઈ આમ બરોબર કેસર વાળું દૂધ પીતા હતા, એમાં કાંઈ એને હવાજ ન આવ્યો ને એની ઘરવાળાને રાડ પાડીને કીધું કે એ ગાંડી, કે આમાં તે શું નાખ્યું છે, આમાં કાંઈ હવાજ નથી આવતો, નકરું તુરું લાગે ને નકરી વાસ આવે ને. એને ઘરવાળી કે કાંઈ નાખ્યું નથી, પણ ઘરે કેસર ખૂટી ગયું ને તે મશી મેં તમારા પેન્ટના ખિસ્સામાંથી વિમલ કાઢીને નાખી, દાણે દાણે મેં કેસર કા દમ. લે આનું તમે શું કરો બોલો, આવા પાત્ર મળે એનું. અને મેં ગુજરાતીની વાત કરી, ઇંગ્લિશમાં બહુ પડવું નહીં. અમારો એક ભાઈબંધ તમને કહું લવ મેરેજ કરીને લાવ્યો, પણ પ્યોર ઇંગ્લિશ બોલે હો છોકરી. હવે લવ મેરેજ કરીને આવે ને એટલે પહેલા 2 મહિના બહુ લાઈફ હારી લાગે, બહુ લાઈફ હારી લાગે, કેમ કે ખીચામાં 50,000 ઉશીના લઈને ગયો હોય કોકના. એટલે એમાં બરોબર લવ મેરેજ કરીને આવ્યો, અને પછી તો હાવ ખૂટી ગયું. વચ્ચે એક વાત કરી દઉં લ્યો, એક દીકરી ઘરેથી ભાગી ગઈ અને 3જા 4થા દિવસે ઘેરે આવી, અને એના પપ્પા ધુઆ ફુવા થઈ ગયા કે નુગરી તે મારી હું ગામમાં લાજ રાખી, તે મારું નાપ કપાવ્યું, હવે હું ગામમાં ઊંસું મોઢું રાખીને નથી હાલી શકું એમ, તે મારું કાંઈ વધવા દીધું. ઓલી છોકરી કે પપ્પા હું પાછી નથી આવી. તેને પપ્પા કે તો એ કે મારું પિનનું ચાર્જર ભૂલી ગઈ છું, પટલી પિનનું, એટલે હું પટલી પિનનું ચાર્જર લેવા આવી છું, બાકી મારે તમારા ઘરે રહેવાનું થતું નથી. એમાં ભાઈબંધ 1-2 મહિના બહાર રખડ્યો, અને પછી તો ડાયમંડની ઓફિસે જતો હતો, હીરાની ઓફિસે વયો ગયો, અને બરોબર આમ ફોન કર્યો અને પૂછ્યું કે ગાંડી આજે શેનું શાક કર્યું છે. એટલે ઓલી પ્યોર ઇંગ્લિશ બોલતી હતી, શરૂ થઈ ગઈ એ કે આજે છે ને ટિફિનમાં જાનું ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન પીલ્ડ મીડિયમ કટ પોટેટોઝ. બોલો કે શેનું શાક કર્યું, તો કે ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન પીલ્ડ મીડિયમ કટ પોટેટોઝ. અને ઓલો રાજી થઈ ગયો. આજુબાજુ કારીગરો બેઠા છે, એને કહી દીધું એ કે આજ કોઈના ટિફિન ખોલવાના નથી. ઓલા બધા કે કેમ, કે તું ખવડાવવાનો, હોટલમાં લઈ જવાનો, તો કે નહીં, આપણા ઘેરેથી શાક કે ઊંઝા કરતાય લાંબુ 30 અક્ષર આવે છે. અને ઓલા ભાઈએ તમને કહો બપોરે 11:30 થયા, 12 થયા, 12:30 થયા, અને 1 વાગે ટિફિન ખોલ્યું, અને બરોબર જોયું ને અંદર ટિફિનનું ખાનું તો ટમેટાનું બટેટાનું શાક હતું, પણ લાંબુ નામ એટલું કર્યું તો એ કે ખબર જ ન પડી, ફાર્મર એ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન પીલ્ડ મીડિયમ કટ પોટેટોઝ. એટલે જેટલું આવડતું હોય ને મારા બાપ એટલું કરાય. હમણાં એક અમેરિકાનો ભૂરીયો શું કે ખબર, એ કે અમારે તો ત્યાં એ કે ફરારી કાર મળે, કે આપણો ગામડાનો દેશી ધરોબો ભૂરીયો કે અમારે અહીંયા ફરારી શેવડો મળે, એમાં શું મોટી વાત છે. અને સાહેબ આ બધી સમજણ છે ને દુઃખ છે ને, આપણી તો કહેવત છે કે સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000, પણ સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાર. સમજણ છે ને દુઃખ છે બાપ. એક ભાઈને મેં એટલું પૂછ્યું કે તમે દુઃખી છો, તો કે હા, તો હું કહું તમે સમજદાર હશો, હે, બાકી નાથ મોવડા કાઢી નાખ્યા એને શું હોય. નથી. એક જણો સમજણ વગરનો પશુ મેડિકલે ગયો, અને ન્યા જઈને કીધું કે હે સાહેબ કે કૂતરાના બિસ્કિટ છે. એટલે સાહેબ અક્કલ મઠાઈ કે છે ને અહીંયા ખાવા છે કે પાર્સલ લઈ જવા છે. એક છોકરો મેડિકલે ગયો કે સાહેબ કે ઉંદરડા મારવાની દવા છે, તે કે હા છે ને, કે તાકે તમે ઉભા રહ્યો, હું ઘેરેથી કે પાંજરામાં મોટો જબર ઉંદરડો છે ને અહીંયા લેતા આવું, પછી કે અહીંયા આપણે બે થઈને એને પાઈ દેવી અને અહીંયા મારી નાખવી. નથી લ્યો, હાલો હાલો લ્યો, મજા આવે એવું કહું. એક ભાઈની મુરગી ખોવાઈ ગઈ, સમજ્યા? આમ ફળિયામાં રમતી હશે, કાંઈક વહી ગઈ આમ આગી, એટલે મુરગી ખોવાઈ ગઈ ને એટલે ભાઈ આમ શ્રદ્ધાળુ હશે, એટલે ભાઈએ માનતા માની. અને આપણો ગુજરાતી લગભગ શ્રદ્ધાળુ બહુ હોય, જુઓ તમે, હે, એ ભાઈએ માનતા માની કે જો મારી મુરગી જડી જાય, જો મારી મુરગી જડી જાય તો હું 5 માણાને જમાડીશ. અને શ્રદ્ધા હતી ને સાહેબ, હોય શ્રદ્ધાનો વિષય તો સીથરું ઢીંગલા તણુય ધૂણે સાહેબ. શ્રદ્ધાનો વિષય મેન છે, હે. અને સાહેબ ભરોસો ઈ જ ભક્તિ, અને ભક્તિ ઈ જ ભરોસો. સાહેબ 5મા દિવસે એની મુરગી જડી ગઈ, પછી થોડાક દિવસ થયા એટલે સાહેબી ભાઈની ગધેડી ખોવાઈ ગઈ.
અને વળી પાછી આણે માનતા કરી, હે ભગવાન, મારી ગધેડી જો જડી જાહે ને તો હું 5 માણાને જમાડીશ. 4-5 દિવસ થયા તો એ ભાઈની ગધેડી જડી ગઈ. પછી આ ભાઈને યાદ આવ્યું કે મારી માનતા પૂરી કરવાની જ બાકી છે. અને આપણે તમે જોઈજો, 2-3 વખત ગાડી સ્લીપ ખાય, 2-3 વખત ધંધામાં ખોટ આવે, પછી આપણો ગુજરાતી હોય ને એ જોવડાવવાનું ચાલુ કરે. અને પછી ઓલા કાઢે બહાર કે તમારે એટલી એટલી માનતા બાકી છે. એટલે આ ભાઈને યાદ આવ્યું કે 10 જણાને મારે જમાડવાના બાકી છે, 5 મુરગી વખતના ને 5 ગધેડી વખતના. એટલે 10ને હું એક હારે જમાડી દઉં. અને 10ને ઘેરે બોલાવ્યા, 10 માણાને આમંત્રણ આપ્યું. 5ને આણપા બેહાર્યા, 5ને આણપા બેહાર્યા, એકને ડાબી સાઈડ, એકને જમણી સાઈડ, અને હાથમાં પાણીનું સંકલ્પ લેતા હોય ને એમ પાણી લીધું અને કીધું એમ કરી કારવીને મારી જમણી બાજુ બેઠા એ 5 મુરગીના, અને મારી ડાબી બાજુ બેઠા એ 5 ગધેડીના. ઓલે એટલું સાંભળ્યું તા દહે છે ને મારી નાખ્યો. એ કે મારી પાડી દીધું કે અમને મુરગીના ગધેડીના કેસો એ કે ભમરાળા. અને માનતાની મેં વાત કરી ને, એક ભાઈના ઘેરે ગયો ને તો મારો દીકરો છોકરું મારા બૂટ લઈને એની વાદરીયું કાઢીને તમને કહો આમ ગોળ ગોળ ફેરવે મારા બૂટ. અને ઘડીક થઈને આવીને આમ તમને કહું શેટી હેઠે ગરી ગયું ને, શેટી હેઠે ગરીને આમ આપણને પગ ટાટિયા મારે. બોલો, હેઠેથી ઘમ 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 અવાજ આવે. હું કહું આ માનતા ના લાગે ભાઈને. મેં કીધું, મને કે તમને કેમ મહેશભાઈ ખબર પડી ગઈ? હું કહું આ તમારું નથી માનતા એટલે. પણ આ જીવનમાં જુઓ, તમને કહું, હું તો એક બધાને વણ માગી સલાહ આપું કે જીવનમાં મારા બાપ નાપાસ 100 વાર થાજો, પણ નાસીપાસ 1 વાર ન થતા. નાસીપાસ ન થતા. જીવનમાં ગમે એટલી અધોગતિ આવે, ગમે એટલા દુઃખ આવે, અને હું તો એમ કહું મારા બાપ ઝીણા દુઃખમાં છે ને ભગવાનને બહુ ફરિયાદ ન કર્યા કરવી. કારણ કે ભગવાને જવાબદારી મારા ને તમારા પેટ ભરવાની લીધી છે સાહેબ, મારીને તમારી તિજોરી ભરવાની નહીં. અને આ મોબાઈલનો સમય આવ્યો, અમુક જો બધા સેલ્ફી લેતા હોય લગ્નમાં. અત્યારે બધા એવી સેલ્ફી લેતા હોય. હમણાં તો એક જગ્યાએ હું લગ્નમાં ગયો તો બધી માવડિયું, તમને કહું, આમ દીકરીયું આમ સેલ્ફી કરે, એટલા હુસા કરે. તે સાંદા મામાએ રાડ નાખી કે એ ભાણીબેન, થોડાક હાથ હેઠા રાખીને કે સેલ્ફી લે ને, તું કંઈક મારી આંખમાં ઘોકો વગાડી દઈશ. અને આ ઘોકો શબ્દ જોજો ગામડાનો છે હો. આ તમને બાપ ગૂગલમાં નહીં મળે. અને અમુક શબ્દો હોય ને ગામડાના તળપદી ભાષાના, આફળું ફાફળું, ઘામ બહુ થાય છે, હાંબેલું, આ શબ્દો બધા ગૂગલમાં ન મળે મારા બાપ. અને જેદી હું તો એમ કહું કે ગૂગલમાં ન મળે ને તેદી માં પડખે બાપ પડખે બેહજો. મારા બાપ મારીને તમારી મૂંઝવણ હશે ને કાઢી નાખશે બહાર. અને અમુક જવાનડા જે પ્રેમમાં પડે, તમને કહું, મારો ભાઈબંધ અપ્પુ છે, એ પ્રેમમાં પડ્યો પણ કેવો હા ઊંઝે કાંઈ જ પડ્યો. બોલો, મને કે મેં એક છોકરીને 100 રૂપિયાની નોટ આપી, મારી સામું દાંત કાઢ્યા. એટલે હું કહું બહુ સારું કહેવાય, તારી સામું દાંત તો કાઢ્યા કમસે કમ. અમારી સામું મોઢા બગાડ્યા સિવાય કોઈ કાંઈ નથી કરતું. મને કે પણ ડખો એક વાતનો થઈ ગયો છે. હું કહું પણ 100 રૂપિયાની નોટ આપી, તારી સામું દાંત કાઢ્યા, હવે શેનો ડખો છે? મને કે એને 100 રૂપિયાની નોટ લીધી, પછી કે એ આગળ હાલતી ગઈ અને હું એની પાછળ હાલતો ગયો. હું કહું બહુ સારું કહેવાય. પછી મને કે એણે 100 રૂપિયાની પાણીપુરી ખાધી અને 100ની નોટમાં મેં મારો નંબર લખેલો. હવે ડખો એ વાતનો છે કે રોજ પાણીપુરી વાળાને ફોન આવે છે. એ કે કેમ હમણાં કે પાણીપુરી ખાવા નહીં થાવતા? હવે આવો ને ત્યારે તમારી બેનપણીને હારે લેતા આવજો. હવે કે હું જવાબ દઈને થાકી ગયો છું. એમાં અમારો અપુનો આમ તો નવું વ્યવહાર થયું હો. એટલે હવે તો વ્યવહારમાં તમને કહું, હોનું પછી લે, કાંઈ કાજુ બદામના પડીકા પછી લે, પણ પેલા તો હાથમાં નાળિયેર આપે ને એની હારે પેલા હોપારી માટે નાડાસડીથી બાંધતા. અને હવે તો આમ જો મારા બાપા ડિજિટલ દુનિયામાં 21મી સદીમાં નાળિયેર ઉપર હમણાં તો મોબાઈલ બાંધ્યો હતો. બોલો, નાડાસડીથી. મને કે હોપારી હોય ન હોય તો હાલે, પણ આ મોબાઈલ જોવે ને જોવે જ. એમાં અમારા અપુને મેસેજ આવ્યો હો. અને અમારા અપુન બાપા છે ને લાંબી મૂછું રાખે. મૂછુંના આંકડા એવા, તે માથે લીંબુ મૂકી જો ને તો તમને એમ થાય કે લીંબુ સમસીની રમત ચાલુ કરી શું અપુન બાપાએ. એવા અપુના બાપા હો, મૂછવાળા. અને એમાં બરોબર અપુ હુઈ ગયેલો. અપુનો ફોન અપુના બાપાના હાથમાં, અને સામેથી દીકરીનો મેસેજ આવ્યો, હાલો રાજા,
અને હવે દીકરીઓ તમને કહું છો નોખા નોખા નામથી બોલાવો, બોલો. હે, હિતેશ નામ હોય ને તો હિટ્સ કે લે, હેત નામ હોય ને તો હેત, અને એટલું મીઠું બોલે. અને અત્યારે જાનું દીકુ ને લગ્ન પહેલા તો દીકુ 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 થાતું હોય, અને લગ્ન પછી આપણને તેમ થાય દીકુને કાન હેઠે બે ઝીકુ. એમાં બરોબર સામે દીકરીનો મેસેજ આવ્યો કે હાલો જાનું જાગો છો કે સુઈ ગયા? ઓલે કઈ જવાબ ન આપ્યો, છોકરા અપુન બાપાના હાથમાં ફોન. ઓલી બીજો મેસેજ કર્યો, હાલો રાજા જાગો છો કે સુઈ ગયા? એટલે અપુન બાપાને થોડુંક લખતા આવડતું હતું, એટલે એણે હામો મેસેજ કર્યો, એ કે સૂતો છું. તો સામેથી અપુન ઘરનાનો મેસેજ આવ્યો, એ કે સૂતા સુવો તો કેમ મેસેજમાં જવાબ આપો છો? ક્યારે અપુન બાપાએ કીધું કે હું રાજાનો બાપ મહારાજા બોલું છું, તારે કામ હું છે ઈ કે ને? નથી. એક જણાને મેસેજ આવ્યો અને રોંગ નંબરમાં મેસેજ આવેલો સામેથી, એ કે કોઈ ના મારે મેરે દીવાને કો પથ્થર છે. તો સામેથી આણે મેસેજ આવવા દીધો, ટાઈમ બોમ્બ કા જમાના હે ઉડા દે સાલે કો. નથી. બે મિત્રો મળ્યા, એટલે એક મિત્ર એમ કીધું કે લગ્ન પહેલા તારા પપ્પા શું હતા? એટલે ઓલા મિત્ર એમ કીધું લગ્ન પહેલા મારા પપ્પા એ કે હુકમનો બાદશાહ હતા. તે ટીણીઓ કે હવે? તા કે હવે એ કે બેગમના ગુલામ છે. અને આ મેં કસમની વાત કરી ને, સોગંદની, એટલે તમે જુઓ કે રડવું કેમ તમારા સોગંદ નડે છે, અને તૂટેલા દિલથી હસવું પડે છે. રડવું કેમ તમારા સોગંદ નડે છે, અને તૂટેલા દિલથી હસવું પડે છે. ફેરવી નાખીએ અમે આખી દુનિયાનો નકશો, પણ મેં લીધેલી હોમ લોનના હપ્તા નડે છે. તો હું તો પેલા હોમ લોનના હપ્તા પૂરા કર, પછી તું દુનિયાના નકશા ફેરવજે ભાઈ. આમાં તારા ઘરનો નકશો કાંઈ ઠેકાણે નથી. હમણાં નથી એક જણો બાવણે તમને કહો હાથમાં રિવોલ્વર લઈને ઊભો થો, અને એની ઘરવાળી કહે કે તમે ન્યા હું કામ ઊભા હી કે આમ બાવણે હંતાઈને? રાતે 11:30 સમય થઈ ગયો, તાકે સિંહનો શિકાર કરવા જાવો છે. ઓલી કે હું કહો છો? તાકે સિંહનો શિકાર કરવા જાવો છે. ઓલી કે તો જાવું હોય જાવ ને, પણ આ બાવણે હું કામ ઊભા છો? પણ કે બહાર કૂતરા ભહે છે, કેમ જાવું મારે? હવે કૂતરાથી બીવેની સિંહના શિકાર કરીએ કે? પણ મિત્ર તો મિત્ર છે હો સાહેબ. હે, એને તમારી બધી ખબર હોય, તમારી ભૂલની ખબર હોય, તમારી અવળ સંડાઈની બધી ખબર હોય, પણ છતાં તમારા માટે મહાભારત લડે ને, મારા બાપ એવો એકાદો કર્ણ જેવો મિત્ર રાખજો જીવનમાં. હે, બાકી માવા હાટું થઈને ખિસ્સા ફાડી નાખે ને, એવાને મિત્ર ન કરતા. અને બધાય કલાકારો એમ કે દાંત ન કાઢે એની પડખે ન બેહવું, એનો વ્યવહાર ન કરવો, એને ભાગીદાર તો કરવો જ નહીં. પણ બાપ એક નાના એવા હાસ્ય કલાકાર તરીકે એમ કહું કે દાંત ન કાઢતો હોય ને એની પાસે બેહજો, અને કાખલો પકડીને એને ઘગલાવીને પૂછજો કે દાંત કેમ નથી કાઢતો લુખા? કાંઈ આવી ગયો છો? લેણામાં ઉતરી ગયો છો? કોઈ બૂચ મારી ગયું છે? આવું એને બેહીને પૂછજો. હે, નકર મારા મિત્રએ મને વોટ્સએપમાં તમને કોઈ શાયરી મોકલી હતી કે સાયકલમાં સીટ નથી, લગ્નમાં ગીત નથી. હું કહું વાહ ભાઈ વાહ. મને કે હજી સાંભળો, કે સાયકલમાં સીટ નથી, લગ્નમાં ગીત નથી, અને ધામીલ્યા કે તમારા જેવો મિત્રો મળ્યા છે ને, એટલે ગામમાં કોઈના બાપની બીક નથી. પછી મને વિચાર આવ્યો, હું કહું આપણામાં એટલી તાકાત નથી, આપણે કોઈને ફોનમાંય ખોટું ખોટું ધમકી દઈ એકવી એમ નથી, તો એ આપણને એટલું ગૌરવ આપે અને એટલું તમને કહું માન આપે કે તમારા જેવા મિત્રો મળ્યો ને ગામમાં કોઈની બીક નથી, તો આ સારું જ કહેવાય ને. નથી બાપ દીકરો બે બેઠા હતા ને એમાં પડખેથી પાડોશી આવ્યા. એ કે હે પિન્ટુભાઈ, એ કે બોલો ને સગનલાલ, એ કે તમે ગોવા ફરવા ગયા હતા ત્યારે કઈ હોટલમાં રોકાણા થાય? કે એ હોટલનું નામ યાદ છે તમને? એટલે ઓલા પિન્ટુભાઈ અને છોકરાને કીધું હે બટા આપણે કઈ હોટલમાં રોકાણા હતા, તને કઈ હોટલનું નામ યાદ છે ખરું? તારે છોકરો ઘડી વિચાર્યું કે ઉભા રહ્યો પપ્પા વિચારી લો. એ કે ઉભા રહ્યો પપ્પા, એ કે હું સમસી ને નેપકિન લેતા આવું. એ કે સમસી ઉપર ને નેપકિન ઉપર બે ઉપર હોટલના નામ લખ્યા હતા. પછી ખબર પડી આ બાપ દીકરો ભડના દીકરા સમસી ને નેપકિન ને એવું બધું હોટલમાં સોરીને લાવ્યા હતા. બોલો. નથી હમણાં બે જણા ફૂલ થઈ ગયા હતા અને હોટલ તાજમહેલની સામે બે બેઠા હતા.
એમાં એક જણો ટગર હોટલ તાજની સામું જોઈ રહ્યો. એમાં બીજાએ કીધું એ કે હું પણ એકલો હોટલ સામું જોઈ રહ્યો છું. એ કે આ મારે સામું જો ને. ઓલો કે મોટા મને એમ થાય છે કે ઊભી આખી એમના મી કે હોટલ તાજમહેલ હું ખરીદી લઉં, હું લઈ લઉં. એમાં ઓલા બીજાએ કીધું એ કે તું કાંઈથી લે કે હું વેસું તો તું લે ને, મારે એક એવી કાંઈ વેસવાની જરૂર પડી જ નથી અને મારી માટે એવું કાંઈ લેણું નથી, હું આ તાજ હોટલ વેચી દઉં લે. હમણાં નથી એક જણો બિચારો કામેથી ગોળિયું પાતો ટ્રાફિક વાળાનું ટ્રાફિક વીનતો મોબાઈલ ખિસ્સામાં રાખે ને તા પાછો ફોન આવે, એને વળી પાછી ગોળી થાય પાય. હમણાં મોટા કાંઈ મેળ આવે એમ નથી યાર. નાના આ વખતે તો હપ્તો નાખવા નથી થતો મંડળમાં. એવી ગોળીયું પાતો ઘેરે આવ્યો ને ત્યાં તમને કહો આમ જો ભાણા આમ નામ પડેલા, એક બાજુ કપડાનો એમ નામ ઢગલો પડેલો, અને ઓહરીની માલપા હાલે ને તો પગની માલપા હુંડલો ધૂળ સોટે એવું ઘરનું હા ઉજળ વાતાવરણ. એમાં એના ઘરવાળાનો મગજ ગયો ને ઘરવાળી બરોબર આમ ટીવી જોઈતી હતી રિમોટથી, અને હાથમાં રિમોટ લઈને આમ કરે. આ ભમરાળા છોકરાએ રિમોટ બગાડ નાખે. એના બાપ જેવા જ છા, કાંઈ રેવા જ નથી દેતા. એમ બરોબર ટીવી જોઈતી હતી અને ઓલાનો મગજ ગયું કે આ ઘરમાં એ કે જોતો ખરી બધું કેવું હા વિખણ શીખણ પડ્યું છે. હા આવી રીતના હોય કે ઘરમાં કાંઈ કામ નથી કરતી. પછી ઓલા બેણે કીધું તમે કેદું ના કહેશો ને કાંઈ કરતી નથી. આ જોઈ કે કાંઈ નથી કર્યું, કરો લો તમે, તમને ખબર પડે. અને વાતે હાશી સાહેબ, હે પત્ની ઘેરેથી સાહેબ 15 દી મળવા જાય ને, અનુભવ કરજો બેઠા મારા બાપ, ખાલી મળવા જાય ને તોય મારા બાપ મારા ને તમારા આપણા પાટલું આપણા શર્ટ આપણને ડામસ્યાની માલપા જડે નહીં. આ ડામસ્યો શબ્દો સાહેબ ગામડાનો છે, શુદ્ધ ગુજરાતી તળપદો શબ્દો. આ તમને ગૂગલમાં નહીં મળે. નથી એક જણો ઘેરે આવ્યો બરોબર અને એને ઘરવાળે કીધું આજ તો મારે કાંઈ રાંધવું જ નથી, હું થાકી ગઈ છું હાવ, આજ મારે કાંઈ રાંધવાનું થતું જ નથી કે આજ હું હાવ થાકી ગઈ છું. પછી ઓલા ભાઈએ હળવેકથી કીધું એમ થાકી જ ગયા સીવી કે તારા હાથનું ખાઈને ખાય. અને આતારમાં હવારમાં સિટી મોટા સિટીમાં જોવો તમને કોઈ હાલવા નીકળે બધાય. એમાં મેં 3 વ્યાખ્યા કરી છે. મોર્નિંગ વોક કોને કહેવાય ખબર છે તમને? કે ડોક્ટર કે તમારે હવે હાલવું પડશે, એની પહેલા પ્રફુલભાઈ હાલવાનું ચાલુ કરી દે ને એને મોર્નિંગ વોક કહેવાય. ડોક્ટર કે ફરજ પાડે એ પહેલા હાલવાનું શરૂ કરી દે એની રીતે 2-5 કિલોમીટર સવારમાં જે ટાઈમ હોય એને મોર્નિંગ વોક કહેવામાં આવે. બીજું કે ડોક્ટર ફરજ પાડે કે તમારું ડાયાબિટીસ એટલું છે, બ્લડ પ્રેશર એટલું જાય છે, તમારું ડાયાબિટીસનું કંટ્રોલ નથી રહેતું અને ડાયાબિટીસ બહુ વહી જાય છે આઘું, અને પછી ડોક્ટર જે ફરજ પાડે ને એને સાહેબ વોર્નિંગ વોક કહેવાય. વોર્નિંગ મળી ને એટલે વોર્નિંગ વોક. પહેલું મોર્નિંગ વોક, બીજું વોર્નિંગ વોક, અને ત્રીજું કે ડોક્ટર કે સત્તા હાલવાનું ન શરૂ કરે ને એની ઘરવાળી પછી જાગે ને પહેલા એને સ્પોટ બુક મૂકી દે, હાલવા માટેના શૂઝ મૂકી દે, એક નાઇટ ડ્રેસનો લેંઘો મૂકી દે, એક ટી શર્ટ મૂકી દે, અને ઘરવાળી એમ કે બધા હાલવા જાય છે તમે જ નથી જાતા, જવત ખરા, જાવ તો ખરા, ફાંદો કવડો મોટો કર્યો છે. અને પછી જે હાલવા જવું પડે ને એને મારા બાપ ડાર્નિંગ વોક કહેવાય. મોર્નિંગ વોક, વોર્નિંગ વોક અને આ ત્રીજું ડાર્લિંગ વોક. પણ મારો કહેવાનો સૂર એટલો મારા બાપ કે 40 પછી જો તમારે ચાલવું હોય ને તો હંમેશા ચાલતા રહેજો. જે 40 પછી ચાલે છે ને એ જ તે ચાલતા રહેશે, બાકી પછી પગ બંધાઈ જાય છે. હમણાં અમારે ગઢાબા છે, મને કે દીકરા મારા બહુ પગ દુખે છે. હું કહું બાયના કેરોસીન સોળો વાના દુખતા હશે તો મોળા પડી જાય. 15 દી અમારા બાએ કેરોસીન સોળ્યું હો, અને 15મા દિવસે મારે આગળ બેઠા હતા, મને કે તે કીધું કેરોસીન સોળશું, કેરોસીન સોળ્યું તોય કાંઈ મોળા ન પીડ્યા. પછી મેં હળવેકથી કીધું હવે હું કહું બાઈ કેરોસીન માથે દીહવાળી મૂકો, આ 80 વર્ષે હવે આ ગોઠણ મોળા ન પડે. તોય અમારા બાને આમ તમને કહું એને મોજ આવી ગઈ કે મારે દીકરા આ બધા ઉજવે ને એવી વર્ષગાંઠ ઉજવવી છે. હું કહું બા તમારા પગમાં ગાંઠું પડી ગઈ, હવે તમારે લગ્નની વર્ષગાંઠું ન ઉજવાય.
અને જો બેનો આ લોકીમાં રોવા જાય ને એ લાજ કાઢીને બેનો રોતી હોય ને તોય બેનોને ઓળખી જાય હો. આપણે પુરુષો ખાલી ગોગલ્સ પહેર્યા હોય, માથે હેલ્મેટ પહેર્યો હોય તોય આપણને ન ખબર પડે કે સામેથી રોકીભાઈ આવે છે કે મનોજભાઈ આવે છે કે પ્રફુલભાઈ આવે છે. પણ બેનો લાશ કાઢીને રોકી હોય ને તોય પડખે વાળી બેન વીમું એમ કેવો કે બેન વિભા બેન સાદા રહી જાવ, હવે થવાનું હતું ઈ થઈ ગયું. પણ ઈ પાછા લાજ ઉછી કરે એટલે વિભુ બેન જ નીકળે. બોલો, એ તરત ઓળખી જાય. હાથ ઉપરથી ઓળખતા હોય કે હાડલા ઉપરથી ઓળખતા હોય, મારો રામ જાણે હો. હમણાં હું સુરત ગયો ને એટલે ત્યાં તો તમને કહો હવે બહુ આમાં હાઈરાસ બિલ્ડિંગ થઈ ગયા. સમજ્યા? હાઈરાસ બિલ્ડિંગ એટલે 7 માળ ને 10 માળ ને 15 માળ ને એમાં 15મા માળે અમારા એક સંબંધી રહે. અને અત્યારે આપણે સુરતમાં એમાં થઈ ગયું આ આવાસ યોજના બધા આવી ગયા એટલે એમાં નોખા કાઠિયાવાડી રહેતા હોય, સૌરાષ્ટ્રના રહેતા હોય, જુનાગઢના રહેતા હોય, અલગ અલગ પ્રાંતના, અલગ અલગ ગામડાના, અલગ અલગ સિટીના બધા એમાં રહેતા હોય ભેળા. એટલે બરોબર હું લિફ્ટમાં એન્ટ્રી કર્યો અને બરોબર બીજા 3જા માળે પહોંચ્યો ને ત્યાં લીપ ઊભી રહી. એક કાકા આવ્યા અને એ કાકાને આગળ એવી સુગંધ આવે, એવી સુગંધ આવે. હું કહું વાહ કાકા, વાહ કાકા. હું કહું તમે કાંઈ સ્પ્રે સાટીને આવ્યા છો? હું કહું આ કયો સ્પ્રે છે? મને કે મારો છોકરો દુબઈથી લાવ્યો છે. હું કહું આપણે અહીં સુરતમાં નથી મળતો. મને કે ન મળે. હું કહું દુબઈથી લાવ્યો? હું કહું તો મોંઘો હશે. મને કે 5,500નું 50 ml છે, ખાલી 5,500નું 50 ml છે. ઈ સ્પ્રે મેં છાંટ્યો છે એ કે. અને એવી મીઠી સુગંધ આવે. લીપ આગળ હાલી 3જો માળ આવ્યો, 4થો માળ આવ્યો, 5મો માળ આવ્યો ને ત્યાં એક ભાઈ સડ્યા અને એની આગળ તો ઈથી મીઠી મધુરી સુગંધ આવો. હું કહું આ હા કેટલો સરસ સ્પ્રે છે. આ કયો સ્પ્રે છે? હું કહું અહીં સુરતમાં મળે છે કે હું તો હું લેતો જાઉં દેહમાં. મને કે નારે ના, મારો છોકરો એ કે થાઈલેન્ડ છે અને ન્યાથી લાવ્યો. હું કહું તો મને એક બોટલ મગાવી દેજો ને. મને કે લુખેશ તારું કામ નહીં કે આ 10,500 રૂપિયાની 100 ml છે કે ખાલી. આ હું કારેક કે આવું હોય ને એમ લગ્ન પ્રસંગ ત્યારે સાટી નીકળું કે, બાકી તો કે સાટતોય નથી. અને ત્યાંથી લીપ આગળ હાલી 5મા માળેથી આગળ લીપ હાલીને 10મા માળે લીપ પોગીને એમાં એક આપણો કાઠિયાવાડી દેશી ધરોબો સીડ્યો હો. અને એવો વાસ મારે. હું કહું કાકા કયો સ્પ્રે છે? હું કહું કેમ એટલી બધી વાસ આવે? હું કહું આ 2 સ્પ્રેની તમે ફોરમ પાછી પાડી દીધી. મને કાં એક ક્યાંયની હારમાં ન આવે. પણ હું કહું છે કયો? એ તો કયો? મને કે 20 કિલો મૂળો. ઓટકાર ખાધો. બોલો, મૂળો ખાઈ ગયો અને ઓટકાર કેવા આવે? તો નથી ડુંગળી ને બટેટું. આમ તો કવિએ તો એને વાતું કરાવી છે. એક બાજુ ડુંગળી ઉભેલી ને એક બાજુ બટેટું ઊભું હતું. એમાં બટેટાએ ડુંગળીને કીધું હે ડુંગળી બેન, ડુંગળી બેન હવ. તે ડુંગળી કે હા બટેટા ભાઈ. કે હે ડુંગળી બેન તમને જે ખાય એના મોઢા કેમ બહુ ગંધાઈ કે તમે ટાઈમે ટાઈમે નાતા નથી? તે ડુંગળી બેન કે નારે ના ભાઈ કે એવું કાંઈ નથી. તે બટેટા ભાઈ કે કેમ બેન કે તમારે જે નળ નથી આવતા, નાતા નથી? કે નારે ના ભાઈ કે હું નાવાની તૈયારી કરું અને ધીરે ધીરે કપડાં કાઢું ને તો હાન પડી જાય. આ સમજાય ને કે ખોપું ઉકળે ને એ કે કપડાં કાઢવા રમ તો હાન પડી જાય છે. હમણાં ઘેરેથી ફોન આવ્યો મને કે 1.5 કિલો ભીંડો લેતા આવજો, આખા ભીંડાનું શાક કરવું છે. એટલે હું તમને કહું શાક માર્કેટમાં ઊભો રહ્યો. હવે શાક માર્કેટ વાળાની એવી ટેવ હોય ને આમ તાજું શાક બકાલું રાખવા હાટું તમને કહું પાણી સાટા કરે. તે હું કલાક ઊભો રહ્યો, નકરું પાણી જ સાટે. આમાં ભીંડાને ગુવારને ટમેટાને રીંગણાને બધાને પાણી સાટે. પછી મારો મગજ ગયો. હું કહું એ ભાઈ હવે તારો ભીંડો ભાનમાં આવ્યો હોય તો મને 1.5 કિલો આપને. આ ભીંડો તારો બેભાન થઈ ગયો એમ નકરું પાણી સાઈટ કરે છે. પણ આવી હાસ્યની વાતો તો મારા બાપ અઢળક મને તમને જ્યાં નજર નાખો ત્યાંથી મળી રહે. પણ આ બધાએ મને શાંતિથી સાંભળ્યો, શાંતિથી માણ્યો અને સમજણપૂર્વક માણ્યો. એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.